અષાઢ મહિના આવ્યો, દેવસ્થાનનો દિવસ આવ્યો. ગામની બાઈઓ બધી ભેગી દશામાનું વ્રત કરવા માટે નદીના કિનારે નાતા ધોતા હોય છે. રાજાનો રાજમહેલ હતો. રાણી ઝરૂખામાં ઉભી ઉભી આ જોતી હતી. ઝરૂખામાં ઉભી ઉભી આ બધું જોવે છે અને તે દાસીને પૂછવા લાગી કે આ બેનો શાનું વ્રત કરે છે. દાસી જઈને પૂછે છે, બેનો તમે શાના વ્રત કરો છો? તો કે અમે દશામાનું વ્રત કરીએ છીએ. 10 સૂતાના તાંતા લેવાના, 10 કાઠું વાળી, 10 કંકુના ચાંદલા કરવાના અને 10 દિવસ નોપડા ઉપવાસ કરવાના. અને પછી દાસીએ તો રાણીને આવી રાજભાવનો વાત કરી. રાત્રે રાજા આવે ને રાણીએ બધી વાત કરી, પણ દશામાનું વ્રત કરું છે. પણ રાજાએ ચોખ્ખી ના પાડી દીધી કે મારે કોઈ વાતની ખોટ નથી. કે રાજાના અહંકાર ભરે શબ્દ સાંભળી રાણી રિસાઈ ગયા. એ જ રાતે દશામાં ફરવા નીકળી, અંધાધૂની છવાઈ ગઈ. કોઠાર ભંડાર ખાલી થઈ ગયા. રાજ્યની પ્રજા ચિત્રે હાલે થઈ ગઈ. રાજા રાણી હાથે પગે ચાલી નીકળ્યા. રાજ્યનો બગીચો હતો તે એક રાતમાં ફૂલવાડી હતી, સુકાઈને ઝાખરા જેવી થઈ ગઈ. રાજા રાણી ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. આગળ ચાલતાની સાથે બંને કુંવરો ભેગા હતા. બંને કુંવરોને બહુ જ ભૂખ લાગી હતી. પણ રાણી બેનપણીનું ગામ આવ્યું. બંને કુંવરોને ભૂખ લાગી હતી. બેનપણી પાસે રોટલો ખાવા માંગ્યું. બેનપણી કહે છે કે રાણ ભિખારણ, મારા રાજ્યમાં ખાવાનું માંગતા તને શરમ નથી આવતી? કે આટલું કહેતા હળદૂત કરીને તેને કાઢી મૂક્યા. ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. આગળ ચાલીને જતા હતા. રસ્તામાં એક વાવ આવી. બંને કુંવરોને તરસ લાગી હતી. બંને બધા પાણી પીવા માટે અંદર વાવમાં ઉતાર્યા. પણ દશામાં અદૃશ્ય સ્વરૂપે આવી બંને કુંવરોને વાવની અંદર ખેંચી લીધા. રાજા રાણી રોતાને કલ્પના કરતા ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. આગળ ચાલીને જાય છે ત્યારે એટલામાં રાજાની બેનનું ગામ આવ્યું. એને પલાખી સાથે સમાચાર મોકલ્યા કે તમારા ભાઈને ભાભી આવ્યા છે. બેને વિચાર કર્યો કે મારા ભાઈ ભાભીને દુઃખ પડ્યું હોય નહીં તો હાથી ઘોડા કે રથ વગર તે આવે જ નહીં. નક્કી આમ સમજી તેને સુખડી બનાવી અને માટલામાં સુખડી નાખી સોનાનું સાંકડું મોકલ્યું અને રાજાને માટલું મોકલી આપ્યું. રાજાને માટલું મળ્યું. માટલું ખોલી જોઈ તો સુખડી બદલે કોલસાના ટુકડા થઈ ગયા. સાંકડાને બદલે સાપ થઈ ગયો. રાજા વિચાર કરે છે કે મા જાણી બેન કઈ મારી નાખવા રાજી ન હોય, પણ આ દશામાનું અપમાન કરે છે તેથી આ દશા થઈ છે. કે આ વિચાર કરી તે માટલું હતું તે ભયમાં ભંડાર્યું. પછી આગળ ચાલવા લાગ્યા. આગળ ચાલીને જતા હતા તો રસ્તામાં રાણીને બહુ ભૂખ લાગી. એક વાડી આવી. ત્યાં ચીબડાનું ઝાડ વેલા હતા. એને ખેડૂત પાસે ચીબડું માંગ્યું, ચીબડું ખાવા માટે માંગ્યું, પણ ચીબડું ધોવે હતા. એક રાજાનો કુંવર ખોવાઈ ગયો હતો. તે ગોતવા નીકળ્યા. સિપાહીઓ જોયું તો ચીબડાની અંદર કુંવરનું માથું દેખાણું. આ લોકોને થયું કે આ લોકોએ નક્કી જ રાજાના કુંવરને મારી નાખ્યો છે. આમ વિચાર કરી તેને કેદખાનામાં પૂર્યા. આમ કરતા અષાઢ મહિનો આવ્યો, દિવસનો દિવસ આવ્યો. રાણીએ વિચાર કર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી અમારી આવી દશા થઈ છે. એટલે હું દશામાનું વ્રત કરું. અને 10 દિવસ સુધી મરકોડા ઉપવાસ કર્યા. કારેવાસના અંદર માટીની સાંડણી બનાવી અને 10 દિવસ પૂરા થયા એટલે તેને માટીની સાંડણીને જળમાં પધરાવી.